म्यूजिक जैसे आँखों की दुनिया में मीठा सा सपना जाए फरिश्ता सा कोई जैसे रंगों भरी पिचकारी। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો અગર તમે ડેમોની અંદર જે 3 મંથ કમ્પ્લીટ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લઈશું। એલર્ટ સર્વિસને ઓપન કરશું તમને કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ હશે એનો પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ્સ કોઈ છે બધું મટીરીયલ છે તે તમને ડિસ્ક્રિપ્શન પર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો અહીંયા તમે જો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે 2 પ્રોજેક્ટ આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સર્વિસ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક વિડિયો લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો અત્યારે જે એલર્ટ મશીનમાં પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવામાં પ્રોબ્લેમ આવે છે, પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે બહુ જલ્દી લઈને આવી જશું, તો થોડુંક વેઇટ કરી લેજો, તમને વિડીયો જોવા મળી જશે। અને મિત્રો આપણે જે પણ મટીરીયલ આપ્યું છે તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરતી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, ખાસ ધ્યાન રાખવું છે। તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કારતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરાબર। અને મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી ને એમને એડિટિંગ કરવો છે અથવા મટીરીયલ જોઈએ છે તો એ ભાઈઓ મને કોન્ટેક્ટ કરી શકે છે, મેં ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલ છે। તો મિત્રો આપણે વિડીયો એડિટિંગ કરશું અથવા જે પ્રોજેક્ટ આપશું એનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે। તો જે પણ ભાઈઓને પ્રોજેક્ટ જોઈતો હોય અથવા વિડીયો એડિટિંગ કરવો હોય મને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપે છે, મેસેજ કરી શકે છે। અને ફ્રીમાં કોઈને મટીરીયલ કે વિડીયો બનાવી દેવામાં આવશે નહીં, તો જેને પણ વિડીયો બનાવે મને મેસેજ કરી શકે છે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં તમારે શું કહું છે આ તે તમને કંઈક જોવા મળી જશે પ્રોજેક્ટ, બરાબર। તો અહીંયા તમારે શું કહું છે, સૌથી પહેલાં આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંથી તમારે અહીંયાથી જોજો આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને તમારે કરી દેશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે, બરાબર। તો અહીંયા આપણે સૌથી પહેલાં જોઈએ મેં તમને કાસવાળું પિન જે આપ્યું છે તેને એડ કરી લેવાનું છે અને એ પિન જેને નીચે અહીંયા તમારે સેટ કરી દેવાનું છે, અહીં કંઈક આ રીતે, બરાબર। પછી આપણે શું કરશું, આપણે જે ફોટો ફ્રેમ બનાવેલ છે ને આગળ જે બધું અંદર સેટ કર્યું છે એલિમેન્ટ એની અંદર આપણે ફોટો એડ કરવા પડશે। તો એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 45 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ તો વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવજો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો। તો આપણે નીચે આવી જઈશું, સૌથી નીચે એટલે તમને જોયો ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી એક લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે। અહીંયા તમને 2 રેક્ટેંગલ વાળી લેયર જોવા મળશે તો અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે। તમારો જે પણ ફોટો હોય તમે જેનો પર વિડીયો બનાવતા હોય, તમારો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો બનાવતા હોય, જેનો પર તમે વિડીયો બનાવતા હોય તમારો ફોટો અહીંયા લઈ લેવાનો છે। પછી આ ફોટા નીચે લઈ દેવાનું છે, ફોટા પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન જવું છે, રોટેશન સમજી અને -90 ડિગ્રી રોટેટ કરશું અને સાઇઝ તમારે વધારે ઓછી કરી આ જે ફ્રેમ છે એની અંદર તમે જો ફોટાના રીતે સેટ કરી સાઇઝ વધારે ઓછી કરી તમે તમારી રીતે અહીંયા સેટ કરી શકો છો, બરાબર। તો અહીંયા ફ્રેમ છે એની અંદર આપણે આ રીતે કંઈક ફોટો સેટ કરી લીધો છે। પછી આપણે અહીંથી બહાર નીકળી જશું એટલે આપણો ફોટો એ કમ્પ્લીટ લાગી જશે। ફોટો કમ્પ્લીટ લાગી જાય એટલે એની ઉપર તમને લેયર જોવા મળશે, એનો આઈ બટન બંધ છે તો એને ચાલુ કરી લેશો એટલે જે આપણે ફ્લાવરવાળી લેયર છે અહીંયા કમ્પ્લીટ લાગી જશે ફ્રેમની અંદર। પછી તમે ઉપર આવશો એટલે તમને ગ્રુપ રેન્ક માર્ક્સ વાળી બીજી 4 લેયર જોવા મળશે। તો 4 લેયર અંદર તમારો ફોટો એડ કરવાનો છે, એના માટે આપણે નીચે વાળી લેયર છે એના પર ક્લિક કરશું
એડિટ ગ્રુપમાં જશું. અહીંયા પણ આગળ મેં તમને કીધું એ રીતે તમારે એક ફોટો લઈ લેવાનું છે. ફોટા નીચે લઈ જવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસનો ઓપ્શન છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરશું ને ફોટાને બોક્સની અંદર સેટ કરી બહાર નીકળી જવાનું છે. તો આ રીતે તમારે જેટલી પણ આપણે રેટિંગવાળી લેયર છે તમને ટોટલી 5 લેયર જોવા મળશે, બરાબર. તો 5 લેયરની અંદર તમારે છે તે ફોટા એડ કરી લેવાનું છે. તો આ રીતે આપણે ફટાફટ ફોટા એડ કરી લઈએ કેમ કે વિડીયો વધારે લાંબો ના થાય. અને જો તમને ફોટા એડ કરતા ના પાવે તો વિડીયોને થોડોક પાછો કરી ત્યાંથી જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. તો આ રીતે તમારે 90 ડિગ્રી રોટેટ કરી સાઇઝ ઓછી કરવાની છે. જો આ ફ્રેમની આપણે સાઇઝ વધારે છે તો સાઇઝ ફોટાની સાઇઝ વધારે લેશું અને આ રીતે કંઈક સેટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે સેટ કરી બહાર નીકળી જવાનું છે. હવે તમારે બીજી છેલ્લી લેયર છે એના પર ક્લિક કરી અહીંયા પણ તમારે એક ફોટો એડ કરી લેવાનો છે, બરાબર. તો આ ફોટાને પણ અહીંયા આપણે સેટ કરી લઈએ. તો આ રીતે આપણે જે બધી લેયર છે અંદર કંઈક આ રીતે તમારા ફોટા એડ કરી અને તમારે બહાર નીકળી જવાનું છે. તો આજે આપણે ફોટો ફ્રેમ છે અંદર કમ્પ્લીટ ફોટો લાગી જશે. પછી આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને મેં તમને આ રીતે કીધું છો અહીંયા નીચે આવશો એટલે તમને અહીંયા એક લેયર જોવા મળશે. એનો મીટર બંધ હશે તો એને ચાલુ કરશો એટલે તમારા ઉપર જે તોરણવાળું પીએનજી છે તે લાગી જશે, એટલે કે ડિઝાઇનવાળું પીએનજી છે તે લાગી જશે. પછી તમારે શું કોણ છે આની અંદર આપણે ટેક્સ્ટ લખેલું છે તો માય સૂન 3 મંથ કમ્પ્લીટ, બરાબર. તો અહીંયા તમારે એડિટ કરવું છે. અહીંયા તમને સૌથી ઉપર એક ટેક્સ્ટ વાળું ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. એટલે અહીંયા તમને 4 લેયર જોવા મળશે. તો આની અંદર તમારે જે જો 3 મંથ કમ્પ્લીટ 3 4 હોય તો 4, 1 હોય તો 1, 2 હોય તો 2 તમારી રીતે તમે ચેન્જ કરી શકો છો. અહીંયા તમે જો માય સૂન લખેલું છે અહીંયાની અંદર. અને મિત્રો આ ચારે લેયર્સની અંદર આપણે જે પણ ફોન્ટ યુઝ કરીએ છીએ ફોન્ટ તમને ઓલ મટીરિયલ અંદર જોવા મળી રહેશે. તમે ડાઉનલોડ કરીને એલિટમસની અંદર એડિટ કરી શકો છો. અને મિત્રો જો તમને ફોન્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો એ વિડીયો જોઈ લેજો. તમને એલિટમસની અંદર ફોન્ટ એડ કરતા આવડી જશે. હવે આપણે શું કરશું અહીંયા તમે જો લખેલું છે વિહતમાનો લાડકો આવ્યો. તો જે આપણે ગ્રુપ છે સૌથી નીચે જે પહેલાનો ફોટો એડ કરતો એમાં આવી જવાનું છે ને અહીંયા તમને જોવા મળશે. અહીંયાની ઉપર અહીંયા સોરી મિત્રો એની ઉપર અહીંયા સેટ કરેલું છે તમે જો વિહતમાનો લાડકો આવ્યો. તો અહીં તમારે છોકરો અથવા છોકરી હોય જેનું પણ તમારે નામ લખવું હોય નામ લખી શકો છો અથવા તમારે આ રીતે લખવું હોય તો તમે કોઈ પણ ટેક્સ અહીંયા લખી શકો છો તમારી રીતે. પછી તમારા ઉપર એક્સપોર્ટર્સ પર ક્લિક કરી કરંટ ફેમેસ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે આપણો પીએનજી ફોટો છે તે અહીંયા સેવ થઈ જશે. તો અહીં થોડુંક લોડિંગ લેશે ત્યાં થોડીક રાહ જોઈ લો ત્યારબાદ આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની જશે. તો આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે તમે જોઈ શકો છો. તો સેવન્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. અને હવે આવી જઈશું સીધા આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું એટલે તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું છે તે ઇન્ટરફેસ જોવા મળી જશે. તો એના પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 45 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ તો વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને મેં તમને આ રીતે જે આપણે પોસ્ટર બનાવ્યું ને આપેલું છે તો એને એડ કરી લેવું છે. અને આ પોસ્ટર અંદર આપણે કલર કેડિંગ કરવું છે. જો તમારે પાસે કલર કેડિંગ કરવું હોય તો કલર કેડિંગ પ્રેસેટો જોતી હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપે છે ત્યાંથી મને વોટ્સઅપની અંદર મેસેજ કરી શકો છો. પણ મિત્રો પ્રેસેટ જો તમારે જોઈતી હોય અથવા કલર કેડિંગ કરાવવું હોય તો એનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સઅપની અંદર કહેવામાં આવશે. તો ડિસ્ક્રિપ્શનની અંદર મોબાઈલ નંબર આપે છે મને મેસેજ કરી શકો છો. તો આ ફોટાની લેન્થ લાસ્ટ સુધી ખેંચી દઈશું ને આ ફોટાને અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર. આ રીતે આપણો ફોટો આવી જાય પછી આપણે શું કરશું નીચે +9 પર ક્લિક કરી મીડિયા સુઝન છે અને અહીંયા તમે જો આપણે બટરફ્લાય વાળો એક બ્લેક સ્ક્રીન વિડીયો આપો છે એડ કરવાનું છે. પછી તમારે શું કરવાનું છે વિડીયો પર ક્લિક કરી વિડીયોને મોટાસનો ઓપ્શન જઈ અહીંયા સેટ કરવાનું છે, બરાબર. એના પહેલાં આપણે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જઈશું લાઇટ ઓફ જઈને આપણે સ્ક્રીન કરી લઈશું. તો આ જે વિડીયો છે અહીંયા સરખો નહીં લાગે. અહીંયા તમે શું બતાવી દીધું તમે જો જે બટરફ્લાય છે એટલે કે ખુદી છે અહીંયા સરખી રીતે દેખાશે નહીં. તો વિડીયો નોર્મલ કરી લઈશું. ઇફેક્ટ જઈશું એડ પર ક્લિક કરવાનું છે અને એ ઉપર સર્ચ કરવાનું છે ક્રોમા, બરાબર. તો તમે જો ક્રોમા કીવાળી તમને ઇફેક્ટ જોવા મળશે. જો આ રીતે ક્રોમા કીવાળી ઇફેક્ટ જોવા મળે તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે જે ગ્રીન કલર છે તો તમારે બ્લેક કલર સિલેક્ટ કરવાનું છે અને થ્રેશોલ્ડ લખેલું છે થ્રેશોલ્ડ તો એના પર ક્લિક કરી તમે જો 0.1000 હશે તો અહીંયા તમારે કરી લેવાનું છે 0.0258, બરાબર. 58, 57, 50 ને 50 થી 60ની આસપાસ રાખી શકો છો.
તો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. જો આ રીતે તમે 40 થી 60 સુધીમાં સેટ કરી શકો છો, કમ્પ્લીટ થઈ જશે. 40 થી નીચે ના જવા દેતા. પછી તમારે જે બટરફ્લાય છે એટલે કે જેને આપણે અહીંયા સેટ કરી લઈશું, જે આપણે ફ્રેમ છે ને ખૂણામાં, અને આને 10 ડિગ્રી જેવું રોટેટ કરી અહીંયા સેટ કરી લેવાનું છે. તમે જો એકદમ કમ્પ્લીટ આપણો વિડીયો લાગી જશે. અને આની સાઇઝ તમારે વધારે ઓછી જે કરવી એ તમે કરી શકો છો. પછી લાસ્ટમાં જે વધારે લેન્થ હોય એને કટ કરીને અહીંયા નીચે સેટ કરી દેવાનું છે. હવે આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા જશું અને બીજો એક બ્લેક સ્ક્રીન વિડીયો અપાય છે તેને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારા નીચે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે, લાઇટમાં છે અને આપણે કલર ડોઝ કરી લઈશું, એટલે કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે અથવા તમે લાઇનર ડોઝ કરી શકો છો. પછી આપણે સ્ટેટસની લાસ્ટમાં જવાનું છે અને વધારે લેન્થ અહીંથી કટ કરી દઈશું અને નીચે તમને બ્લરવાળી એક ઇફેક્ટ જોવા મળશે, તો એનો બંધ છે તો એને ચાલુ કરી લઈશું અને ઇફેક્ટને સૌથી ઉપર સેટ કરી લેવાનું છે, એટલે બધી લેયર ઉપર આપણે ઇફેક્ટ લાગી જશે અને આપણો વિડીયો પણ અહીંયા કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો ડેમો જોઈ લો. की डिबिया में निंदिया पढ़ने તો આ રીતે આપણું સ્ટેટસ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તો હવે તમે સેવન્સ પર ક્લિક કરી અહીંથી તમે આર પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા એડિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.